આખો દિવસ ખેતરમાં દવા છાંટીને રહી ગયો કઈડનો દાંડો. તો મિત્રો હતું એવું કે આજ સવારમાંથી જ દવા છાંટવાનો પ્લાન બની ગયો, કેમ કે વાતાવરણ પણ એકદમ મસ્ત હતું. એટલે ખંભે માર્યો પંપ ને નીકળી ગયો હાલીને, કેમ કે આપણું બાઇક સર્વિસ થતું. અને ફાઇનલી મિત્રો પૂકી ગયો મારી વાડી. અને મિત્રો આ કપાસની અંદર છાંટવાની છે આપણે દવા. અને આજ મિત્રો તડકો છે ને ગરમી છે, એટલે પરસેવાનો રેપઝેપ થઈ જવાનો છે, એ તો પાકું જ. અને આ બાજુ આપણે દવાનો પંપ ભરાઈ ગયો, તો કરી દઈએ હવે શરૂઆત. બસ તો મિત્રો આવી રીતે થોડીક વાર દવા છાંટી એટલી વારમાં તો હું તો થઈ ગયો ગરમીનો રેપઝેપ. પણ શું કરવું યાર, ન છૂટકે આ વસ્તુ તો અમારે કરવી જ પડે, કેમ કે રહ્યા પાછા ખેડૂતના દીકરા. ફાઇનલી મિત્રો આ ખેતરમાં બોલાવી દીધી બાકાજી કે ટાઈમ થઈ ગયો 12:57, એટલે કે બપોરનો. એટલે તરત જ હું અહીંથી નીકળી ગયો પહોંચી ગયો બીજી વાડી. અને અહીંયા મિત્રો આ મગફળીની અંદર છાંટવાની છે આપણે હવે દવા. ઈ પેલા કરી લઈએ આપણે બપોરા કરીને મિત્રો હું તો સડી ગયો મારા હવા મહેલ. અને થોડીક વાર આરામ કરીને ભરી લીધો આપણે મસ્ત મજાનો આપણે દવા છાંટવાનો પંપ. પછી આપણે બાકાજી બોલાવવાનું કરી દીધું ચાલુ. અને ઘણા બધાને એવું થતું કે મિત્રો આ બધું કામ સરળ છે. ભાઈ સરળ નથી, તમે એકવાર રિયલમાં કરો ને તો ખબર પડે. ફાઇનલી મિત્રો દવાનું કામકાજ પતાવી નાખ્યું, મને તો રહી ગયો કઈડનો દાંડો, ભૂકા કાઢીને ખવાસ તો. પછી શું મિત્રો હાથ પગ મોઢું ધોઈ નાખ્યું, બનાવી નાખ્યા આ બધું મસ્ત મજાની ચા. અને વાડીએ ચા બનાવીને પીવાની મજા જ કઈક અલગ હોય. એમાં પાછા આપણે ટી લવર, એટલે પછી ઠપકાઈ અને પછી ખંભે નાખ્યો પંપ ને નીકળી ગયો મારી મંજિલ તરફ, એટલે કે મારા ઘર તરફ. અને હા ભાઈ તમે ખાસ કરીને ફોલો કરતા થજો.